બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, વહાલા ધર્મપ્રેમીઓને, ભાઈઓ બહેનોને, માતાઓ વડીલોને, સંન્યાસીઓ સાધુઓને, ભક્તજનોને, આપ સર્વેને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા અને તેનો આજે 9મો કડવો સાંભળશો। 8મા કડવામાં સાંભળ્યું કે એક સલ્યા ઉપર ઘોડાનો પગ ચોટ્યો, સલ્યા ઉખડતી નથી ને શોભી ઋષિ મળ્યા છે। શોભી ઋષિને અર્જુન પૂછે છે કે આ કોણ છે સલ્યા રૂપ અને એ શું કરવાથી પગ છોડે, એનો મહિમા સંભળાવો। ત્યાં સુધી સાંભળ્યું, હવે આગળ 9મો કડવો સાંભળશો। જય મુનિ ઋષિ ત્યારે બોલ્યા કે સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું અશ્વમેઘનો મહિમાય। શોભી ઋષિ અર્જુન પ્રત્યે સલ્યાની કહે કથાય, ગરુડ પુરાણમાં ઓરે પાર્થ કયો છે મહિમાય। તે કથા તુજને હું સંભળાવું ને સાંભળજે થઈ ખુશી। વનને વિશે તપ કરતા તા એક ઉદાલક ઋષિ। તેમણે ભૂમિનું પડાયું ખેડ્યું ને સહજ સ્વભાવે છે, તેની નીચે કુંડ નરકનો તેમાં જીવ અનેક। તે જીવોએ યુદાલકને કરગરવા માંડ્યું ઘણું, બહુ દિવસથી આ દુઃખ સહીએ તે નિવારો યમતણું। હાથ ઝાલીને બહાર કાઢો ને વાલે સરી છો અમારા, ઉદાલક કહે કોણ છો તમે, તવ કહ્યું પિતૃ તમારા। એટલે ઋષિએ હાથ ગ્રહીને કાઢ્યા કુંડની બહાર, પછી સૌ જીવ કહેવારે લાગ્યા મોક્ષ પમાડો સાર। એટલે પૂછ્યું યુદાલકે કે મોક્ષ પામો શી રીતે, તબ જીવોએ કહ્યું સૂત જ તારો શ્રાદ્ધ કરે જો પ્રીતે। તો પામીએ મોક્ષ ગતિને કઈ ભૂમિ ભમતા રહ્યા, તેમને મોક્ષ પમાડવાની આવી ઋષિને દયા। જાણ્યું કે દીકરો ઉત્પન્ન કરું તો પિતૃ દુઃખ વામે,
તે દીકરો પછી શ્રાદ્ધ કરે તો મોક્ષ ગતિ સૌ પામે. ઋષિ જયમુનિ કહે છે કે જન્મેજય રાજા, આ અશ્વમેઘનો મહિમા સાંભળો. શોભી ઋષિ અર્જુનને સલ્યાની કથા કહેવા લાગ્યા કે હે અર્જુન, ગરુડ પુરાણમાં આનો મહિમા કહેલો છે અને એ કથા તને હું સંભળાવું છું, ખુશી થઈને સાંભળજે. એક અઘોર વનમાં ઉદાલક નામના ઋષિ તપ કરતા હતા અને એમને ધરતીનું પડ ઉખેડ્યું. રમત રમતમાં સહજ સ્વભાવમાં ઉખેડ્યું એટલે એની નીચે એક નરકનો કુંડ હતો અને એમાં ખૂબ જીવ હતા. એ જીવોએ ઉદાલક ઋષિને કરગરવા માંડ્યું કે બહુ દિવસથી આ દુઃખ પડે છે અમને, અમારું દુઃખ નિવારો, હાથ જાલીને અમને બહાર કાઢો, તમે અમારા વાલેશ્રી છો. ઉદાલક કહે છે કે તમે કોણ છો? ત્યારે એમને કહ્યું કે અમે તમારા પિતૃ છીએ. એટલે ઋષિએ હાથ પકડીને એમને કુંડની બહાર કાઢ્યા. પછી બધાય જીવ કહેવા લાગ્યા કે અમને મોક્ષ પમાડો. એટલે ઉદાલકે પૂછ્યું કે તમે મોક્ષ કેવી રીતે પામો? ત્યારે એ જીવોએ કહ્યું કે તમારો પુત્ર જો અમારું શ્રાદ્ધ કરે તો અમે મોક્ષ ગતિ પામીએ. કહીને ભૂમિ ઉપર ભમતા રહ્યા અને એમને મોક્ષ પમાડવાની ઋષિવરને દયા આવી. એમણે ઋષિવરે જાણ્યું કે જો દીકરો ઉત્પન્ન કરું તો મારા પિતૃઓ સુખ શાંતિ પામે અને એ દીકરો પછી શ્રાદ્ધ કરે તો એ મોક્ષની ગતિ પામી જાય. એવું સમજીને કામ ઉપજાવ્યો, મનથી ગમન માંડ્યું, વીર્યને ઊંચું ચડાવીને નાસિકા દ્વારે કાઢ્યું. સરોવરમાંથી એક કમળ ખેંચીને પોતે લીધું, સાચવીને તે કમળ વિશે વીર્ય જ મૂકી દીધું. તે કમળ મૂક્યું સરોવરમાં ને સરોવરને કહ્યું એમ, ફરજ ન થાય તવ સોંપજે મને દીકરો ક્ષેમ કુશળ. ઋષિવરે એવું સમજીને એમની જાતે જ કામ ઉપજાવ્યો અને મનથી ભોગ કરવા માંડ્યો. વીરને એમને ઊંચું ચડાવી અને નાક દ્વારા બહાર કાઢ્યું. સરોવરમાંથી એક કમળ લઈ અને પોતે એ કમળની વચ્ચે વીર્યને મૂકી દીધું. એ કમળ સરોવરમાં મૂક્યું ને સરોવરને કહ્યું કે જ્યારે આમાં ફરજન પાકે, પુત્ર પાકે ત્યારે તે મને સોંપજે, મારો દીકરો મને ક્ષેમ કુશળ આપજે. એમ કહીને મૂકીને ગયા પોતે ઋષિરાય. એવામાં એક અયોધ્યાનો રઘુ રાજા કહેવાય. તેની પુત્રી સખીઓને લઈ સરોવરમાં ગઈ નહાવા, જળ ઝીલે ઉગાડે ડીલે જાય કમળ ફૂલ સહવા. એવે ઋષિના વીર્યવાળું કમળ કુંવરીએ લીધું, તેમાં રમતા જળ ભરીને અજ્ઞાનતાથી પીધું.
તેથી કુંવરીને ગર્ભ જરાયો ને તેને થયા 4 માસ. તે વાત તેના પિતાએ જાણી કુંવરી ઉપર કર્યો ત્રાસ. ઋષિ કમળને કહીને ત્યાં મૂકીને પોતે તો ચાલ્યા ગયા. એવામાં એક દિવસ અયોધ્યાના રઘુ રાજા અને એમની પુત્રી સખીઓને લઈને સરોવરમાં નાહવા ગઈ. એ જ સરોવરમાં એ ઉઘાડે ડીલેજી લે છે અને કમળનું ફૂલ પકડવા ગઈ છે. કમળનું ફૂલ તોડ્યું એને અને અજાણતાથી અજ્ઞાનતાથી ઋષિના વીર્યવાળો એ કમળ કુંવરીએ લઈ અને એમાં જળ ભરી અને અજ્ઞાનતાથી પી લીધું. એટલે કુંવરીને ગર્ભ રહ્યો અને એને 4 મહિના થયા. એ વાત એના બાપને ખબર પડી. કુંવરી ઉપર એને ત્રાસ ગુજાર્યો. અનુચરને આજ્ઞા આપી કે આ પુત્રી લઈ જાઓ, મારે એનું મુખ નથી જોવું ને વનમાં મૂકીને આવો. એટલે સેવક પુત્રીને તેડીને લઈને ગયા છે અરણ્ય. જઈને રણમાં રડતી રે મૂકી મહાવિકટ જાવના. એવે ગર્ભને 10 માસ થયા ને જન્મનો સમય છે. શુભ ચોઘડીએ રાજા કન્યાને પુત્ર પ્રસવ્યો એક. મહારૂપવંતો મહાતેજસ્વી ને પુત્ર થયો નિર્ધાર. કુંવરીએ જાણ્યું કુંવારી કાછું ગંગામાં મૂકું કુમાર. એમ જાણીને ગંગાજીમાં નાખવાને ગઈ જ્યારે, હા કઈને રોકી ગંગાજીએ એને ત્યારે. કુંવરી ઉપર ત્રાસ કર્યો. અનુચરને આજ્ઞા આપી કે આ પુત્રીને લઈ જાઓ, મારે એનું મોઢું જોવું નથી ને એને વનમાં મૂકીને આવો. એટલે સેવકો પુત્રીને તેડીને લઈને વનમાં ગયા. જઈને રણમાં મૂકી દીધી. રડતી રડતી મહાવિકટ જ્યાં વન છે ત્યાં એને મૂકી છે. હવે આ બાજુ આ પુત્રીને ગર્ભને 10 મહિના થયા. જન્મ શુભ ચોઘડીએ રાજાની પુત્રીને એક પુત્રનો જન્મ થયો. મહારૂપવંતો મહાન તેજસ્વી પુત્ર થયો છે. કુંવરીએ જાણ્યો કે હું કુંવારી છું એટલે આને ગંગામાં મૂકી દઉં. એમ જાણીને ગંગાજીમાં જ્યારે નાખવા ગઈ છે ત્યારે ગંગાજી એને હા ઉભી રે કહીને રોકી છે. ગંગાજીએ ઓરે બાઈ આ દીકરાની તું છે ધર્મની માત, ઉદાલક ઋષિનો પુત્ર છે આપી આવ એમને હાથ. પુત્ર લઈને ફરજે રે વનમાં ને મળશે તુજને ઋષિ, તેને તેનો સોંપી દેજે તવ કુંવરી થઈ ખુશી. રાજાની પુત્રી પુત્ર લઈને વનમાં લાગી ફરવા, એવામાં યુદાલક ઋષિ ત્યાં આવ્યા સંધ્યા કરવા. એવામાં પેલી પુત્રીએ એક કાષ્ટનું ખોખું કીધું, ગંગામાં એણે તરતું મૂકી તરત દીધું. ગંગાજી કહ્યું છે કે બાઈ તું આની ધર્મની માં છે ને ઉદાલક ઋષિનો આ પુત્ર છે, એને તું આપી આવ. પુત્ર લઈને વનમાં ફરજે, તને એ ઋષિ મળશે ત્યારે સોંપી દેજે. ત્યારે તે કુંવરી ખુશ થઈ અને રાજાની પુત્રી એ પુત્ર લઈને વનમાં ફરવા લાગી. એવામાં એક દિવસ ઉદાલક ઋષિ સંધ્યા કરવા માટે નદી કિનારે આવે છે
અને રાજાની પુત્રી એક લાકડાનું ખોખું બનાવ્યું ને એને ગંગામાં તરતું મૂકી દીધું. એવે સમયે સ્નાન કરીને ઋષિએ સમાધિ કીધી. એવામાં પેટી આવી તણાતી ને યુદાલ કે તે લીધી. જ્ઞાન દ્રષ્ટિથી ઋષિજીને જણાયો મતલબ સારો. તણાતી પેટીમાં પુત્ર આવ્યો તે દીકરો છે મારો. એમ જણાયું કે પેટી રે લીધી ને તેમાંથી લીધો તના. તે જોયું પેલી કુંવારી એને આવી વદી વચન. ઓ ઋષિયા છોકરું કોનું ને ઋષિ કહે કે મારું. કુંવરી કહે તમારે માટે મારે વળ્યું અંધારું. તમ સંગ વિષય વિનારે મુજને ગર્ભ રહેલો સાથી. ઋષિ કહે તે વીર્ય પીધેલું સરોવર કમાળ માથે. તેથી તુજને ગર્ભ રહેલો કુંવરીએ કહ્યું ભલે. વણદોષે કાઢી મૂકી તાતે મહારાજ સી મુજવલે. પેલી પુત્રીએ લાકડાનો ખોખો કરીને એમાં પુત્ર મૂકીને ગંગામાં તરતું મૂકી દીધું રઘુ રાજાની પુત્રીએ. અને ત્યાં આમાં સામે સ્નાન કરીને ઉદાલક ઋષિએ સમાધિ ખોલી. એટલામાં પેલી પેટી તણાતી તણાતી આવી એ લીધી છે. જ્ઞાન દ્રષ્ટિથી ઋષિજીને મતલબ જણાયો. તણાતી પેટીમાં પુત્ર આવ્યો એ દીકરો મારો છે એવું એમને ખબર પડી. એમ જાણ્યું એટલે એ પેટી લીધી, એમાંથી દીકરો લીધો. અને આ બાજુ પેલી કુંવરી આ જોયું એટલે આવીને બોલી છે, કેવો ઋષિવર, આ કોનું છોકરું છે? ઋષિ કહે છે કે મારું છે. કુંવરી કહે છે કે તમારે માટે મારે અંધારું વળ્યું. તમ સંગ વિષય વિના મુજને ગર્ભ રહેલો સાથી. ઋષિ કહે તે વીર્ય પીધેલું સરોવર કમાળ માંથી. તેથી તુજને ગર્ભ રહેલો કુંવારીએ કહ્યું ભલે. વણદોષે કાઢી મૂકી તાતે મહારાજ સી મુજવલે. ઋષિ કહે ચાલ તુજ તાત પાસે હું તુજને મૂકી આવું. કુંવરી કહે ચાલો મહારાજા કંઈક સુખી મું થાવું. એમ કહીને કુંવરી રે ચાલી પુત્ર ઋષિની પાસ. રઘુ રાજાની સભામાં ગયા કે રાજાને પડ્યો ત્રાસ. ઉદાલક કહે ભય નવ ધરતો સાંભળ જે કહું પેર.
પવિત્ર પુત્રી છે આ તારી, રહેવા દે તારા ઘેર. નથી એણે વિષય કીધો ને આળા આવ્યું પગ હેઠ. કમળમાં મુજવીર્ય હતું તે, પીવાથી ગર્ભ રહ્યો પેટ. ઋષિ કહે છે કે આ કોનું છોકરું છે? કુંવરી કહે છે કે તમારા માટે મારે અંધારું વળ્યું, તમારા સંગ વિષય વિના કામ વગર મને ગર્ભ શાનાથી રહ્યો? ત્યારે ઋષિ કહે છે કે તે સરોવરમાંના કમળમાંથી વીર્ય પીધેલું એટલે તને ગર્ભ રહ્યો છે. કુંવરીએ કહ્યું કે ભલે, પણ વગર દોષે મારા બાપે કાઢી મૂકી, મહારાજ મારી શું વલે? ઋષિ કહે છે કે તાલ તારા બાપ પાસે હું તને મૂકીને આવું. કુંવરી કહે છે કે ચાલો મહારાજ, હું કંઈક સુખી થઈશ. એમ કહીને કુંવરી ચાલી છે ત્યાંથી. પુત્ર ઋષિની પાસે છે. રઘુરાજાની સભામાં ઋષિ આવ્યા છે કે રાજા ત્રાહ પડી ગયો, રાજા ત્રાહ થઈ ગયો. ઉદાલક કહે છે કે તું ભય મત ધરજે રાજા, હું વાત કરું છું તે સાંભળ. આ તારી પુત્રી પવિત્ર છે, એને તારા ઘરે રહેવા દે. એને વિષય કર્યો નથી, એના પગ હેઠળ આળ આવ્યો છે અને કમળમાં મારું વીર્ય હતું એ પીવાથી ગર્ભ પેટ રહ્યો છે. રઘુ રાજા કહે વારુરા, તમથી થયો સંતાન, માટે તમે પરણો એ કન્યા, કહી દીધું કન્યાદાન. પોતાના ગામમાં ધામ આપીને રાખ્યા ઋષિરાય. પુત્રનું નામ નાસિકેત પાડ્યું, પુત્ર ભણ્યો વિદ્યાય. રઘુરાજા કહે છે કે તમારાથી ગર્ભ રહ્યો છે, આ તમારો સંતાન છે, માટે તમે મારી આ કન્યાને પરણો. એમ કહીને રઘુરાજાએ કન્યાદાન આપ્યું. પોતાના ગામમાં એમને ઘર આપ્યું અને ઋષિને ત્યાં રાખ્યા છે. એ પુત્રનું નામ નાસિકેત પાડ્યું છે. પુત્ર ખૂબ વિદ્યા ભણ્યો. નાસિકના વીર્યથી થયેલો તેથી નાસિકેત નામ. એવામાં પિતૃ શ્રાદ્ધ જય આવ્યું યુદાલકને ધામ. નાસિકેતને કહ્યું ઋષિએ, દર્ભ જઈ લઈ આવો. વાર ન કરતા બીજે ન ફરતો, ઝટપટ વહેલો આવે. તવ નાસિકેત દર્ભ લેવા ગામ ભાગોળે ગયા. ત્યાં શિવનું શિવાલય છે તે શિવ ભેગા થયા. શંભુ સાથે વાતો કરવા બિરાજા છે ઋષિરાય. દર્ભ લેવાની ને શ્રાદ્ધની વાર્તા વાતોમાં ભૂલી જાય. ઉદાલકે વાટ જોઈને શ્રાદ્ધ કર્યું આપ ઘેર. પછી પુત્રને શોધવા ચાલ્યા ભાગોળે યુદાસ ભેર. એવે નાસિકેતને સાંભળ્યું પોતાને ઘેર શ્રાદ્ધ. અરે રે હું તો ભૂલી ગયો, દર્ભ વિના બહુ બંધા. એમ વિચારી દરભર લીધો, ઘેર જવાને નીકળ્યો. એવામાં યુદાલક ઋષિ સામા માર્ગમાં મળ્યા.
એટલે નાસિકેત એમ જ બોલ્યો કે ક્ષમા કરજો તાત, શિવ સમાગમ કીધો એટલે ભૂલ્યો શ્રાદ્ધની વાત. ઉદાલકે તેને શ્રાપ દીધો કે જા નરક ને કુંડ, હવે તું નહીં કામનો મારે મુખમતી મૂઢ. તાતનું વચન શીશ ચડાવીને સમવિનિષ્ઠ એ થયા, યોગાય અભ્યાસે યોગ સાધનથી યમપુરીમાં ગયા. નાકના વીર્યથી નાસિકેત થયેલો છે એટલે નામ નાસિકેત છે. અને એટલામાં પિતૃ શ્રાદ્ધ આવ્યો ઉદાલકના ઘરે. નાસિકેતને ઋષિએ કહ્યું છે કે તું દાભડો લઈ આવ, વાર ન કરતો ને ઝટપટ વહેલો આવજે. ત્યારે નાસિકેત દાભડો લેવા ગામના ભાગોળે ગયા. ત્યાં શિવજીનું શિવાલય છે ને ત્યાં ભગવાન ભોળાનાથ ભેગા થયા. શંભુ સાથે વાતો કરવા બેઠો છે ઋષિ. દર્ભ લેવાની ને શ્રાદ્ધની વાર તો વાતો વાતોમાં ભૂલી જાય છે. આ બાજુ એના પિતા ઉદાલકે વાટ જોઈને શ્રાદ્ધ કર્યું પોતાના ઘરે. પછી પુત્રને શોધવા માટે ગામની ભાગોળે આવ્યા છે ઉદાસમાં ઉદાસ. આ બાજુ નાસિકેતને ખબર પડી, યાદ આવ્યું પોતાના ઘરે શ્રાદ્ધ છે કે હું તો ભૂલી ગયો દાભડા વિના બહુ. એમ વિચારીને દાભડો લીધો અને ઘેર જવા માટે નીકળ્યા. એવામાં ઉદાલક ઋષિ માર્ગમાં સામા મળ્યા. નાસિકેત બોલ્યો છે કે મને પિતાજી તમે ક્ષમા કરજો, શિવ સમાગમ કરવામાં હું શ્રાદ્ધની વાત ભૂલી ગયો. ઉદાલકે તેને શ્રાપ આપ્યો કે જા તું નરકના કુંડમાં પડજે, હવે તું મારા કામનો નથી. બાપનું વચન માથા ઉપર ચડાવી અને સમવિનિષ્ઠ થયા. નતમસ્તક થઈને યોગ અભ્યાસે યોગ સાધનાથી યમપુરીમાં ગયા છે. ત્યાં યમ રાજા બિરાજેલા યમ લોકના નાથ, નાસિકેત ની રખવારે લાગ્યા યમ દંડ જેને હાથ. તે બહુ જીવના ન્યાય કરે છે લે પૂર્ણ પરીક્ષા, પુણ્યવંતને ફળ આપે છે પાપીને દે છે શિક્ષા. કંઈક પાપીને ઊંચા ટાંગેલા ને કંઈક જન લોહને સ્તંભ, કંઈક જનને ચીમટાથી તાણે દુખી થાય છે દંભ. કંઈક ને ખાણિયામાં ખાંડે છે, કંઈક ને ખાંડણિયામાં ખાંડે છે ને કંઈક ની ચાંબડી ચીરે, કંઈક ના હાથ પગ બાંધી બાંધીને વળગાડ્યા વીછું શરીરે. કારમાં બરાડા પાડે છે પાપી, પામે છે દારૂણ દુઃખ, પુણ્યવંત બેઠેલા સભામાં લે છે માન તે સુખ. ત્યાં આવીને નાસિકેત જયું ભાને યમે દીધું આસન, યમપતિએ ચરણે રે લાગીને પ્રેમે કર્યું છે પૂજન. પછી કહ્યું તમે દક્ષિણા માંગો ને ઈચ્છા હોય તે ભાખો,
નાસિકેત કહે દક્ષિણામાં મને નરકમાં નાખો. મારા બાપનો શ્રાપ છે મને માટે એ જ ઈચ્છાય. તવ યમરાજાએ પાલખી આણીને બેસાડ્યા તેની માય. યમપુરીમાં યમરાજા બેઠેલા છે. યમલોકના ધણી નાચિકેત એમને નિરખવા લાગ્યા. યમદંડ એમના હાથમાં છે. બહુ જીવના ન્યાય કરે છે અને બધી પરીક્ષા લે છે. પુણ્યશાળીને ફળ આપે છે અને પાપીને શિક્ષા દે છે. કંઈક પાપી લોકોને ઊંચા ટાંગેલા છે, કંઈક જન લોખંડના સ્તંભે છે, કંઈકને ચીમટાથી તાણે છે, કેટલાય દુઃખી થાય છે, કંઈકને ખાંડણીયામાં ખાંડે છે, કંઈકની ચામડી ચીરે છે, કંઈકના હાથ પગ માદીને વીછું શરીરે વળગાડ્યા છે. બરાડા પાડે છે પાપીઓ, દારૂણ દુઃખ પામે છે. પુણ્યવંત જે છે જીવડા એ સભામાં બેઠેલા માનભેર સુખ માણે છે. ત્યાં આવી અને નાસિકેત ઊભા છે. યમરાજાએ આસન આપ્યું. યમપતિએ ચરણે લાગીને ઋષિનું પૂજન કર્યું. પછી કહ્યું કે તમે દક્ષિણા માંગો, જે ઈચ્છા હોય તે બોલો. નાસિકેત કહે છે કે દક્ષિણામાં મને તમે નરકમાં નાખો. મારા બાપનો શ્રાપ મને છે, મારી એ ઈચ્છા છે. ત્યારે યમરાજાએ પાલખી લાવી અને તેમાં બેસાડ્યા છે. નરકના કુંડ દેખાડવા માટે તેડી ગયા યમરાય. 27 કુંડ નરક કેરા, બહુ જીવ તરફડે ત્યાંય. કંઈક જીવ ઊંધા, કંઈક ડોકા કાઢેલા બહાર, કંઈક જીવને કાગડા કોચે છે ગડધલો અપાર. તે સર્વે કુંડ ઋષિએ દીઠાને પામ્યા મનમાં ત્રાસ. અરે રે બહુ જીવ છે દુખી ને કીધો મનમાં ક્યાસ. ઋષિએ એવું કહ્યું એટલે યમરાજાએ પાલખી લાવીને એમાં બેસાડ્યા છે. નરકના કુંડ દેખાડવા માટે યમરાજા તેડી ગયા છે. 27 કુંડ છે નરકના. બહુ જીવ તરફડે છે ત્યાં. કોઈક ઊંધા છે, કંઈક ડોકા બહાર કાઢેલા, કંઈક જીવને કાગડા કોચી ખાય છે. એ બધાય કુંડ ઋષિએ જોયા. ખૂબ મનમાં ત્રાસ પામ્યા ઋષિ. અરે રે બહુ જીવ દુખી છે એવો મનમાં વિચાર કર્યો. યમરાયને કહ્યું નાસિકેતે સૌ જીવને બહાર કાઢો. એમની વતી મુજને નાખો ને તેઓને શાંતિ પમાડો. યમરાજા કહે ન થાય એવું ને તે કરતા કરો કામ. તમારો શ્રાપ ટાળે ને આ જીવો છૂટે તમામ. ઋષિ ખૂબ વિચાર કરી અને યમરાજાને કહે છે, નાસિકેત કહે છે કે બધા જીવને બહાર કાઢો ને એમના વતી મને નાખો અને એઓને શાંતિ પમાડો. યમરાજા કહે છે કે એવું થાય નહીં. તે કરતાંય તમે એક કામ કરો, તમારો શ્રાપ ટળી જાય ને આ જીવો પણ છૂટે. જાઓ તમારા તાત પાસે કહું તે કામ આદરજો. તમારા તાત આદર માન દેશે જઈ 3 યજ્ઞ કરજો.
શ્રાપ નિવારણ થશે તમારો ને વળ્યા જીવ સૌ તરશે. એમ કહીને વિદાય કીધા ને ભૂમિ પધાર્યા રખે. તાતને ત્યાં જઈ 3 યજ્ઞો કીધા પોતાને હાથ. શ્રાપ ટાળ્યો તર્યા નરક ના જીવો ધારપ માડી માત. પછી પોતે વનને વિશે તપ કરવાને ગયા. એકલા યુદાલક ઋષિજી ઘર ગામ વિશે રહ્યા. યમરાજ કહે છે કે તમે તમારા પિતાજી જોડે જાઓ અને હું કહું તે કામ આદરજો. તમારા બાપ તમને આદર ભાવ દેશે. જઈને તમે 3 યજ્ઞ કરજો, શ્રાપ તમારું નિવારણ થશે, વળી આ બધાય જીવ તરી જશે. એમ કહીને વિદાય કર્યા. ભૂમિ પધાર્યા છે અરખથી ઋષિ. પિતાજીને ત્યાં જઈને એમને 3 યજ્ઞો કર્યા પોતાના હાથથી. શ્રાપ ટળી ગયો, નરકના જીવો તરી ગયા, બધાને સુખ શાંતિ થઈ. પછી ઋષિ પોતે વનમાં ગયા તપ કરવા માટે. આ બાજુ ગામમાં એકલા ઉદાલક ઋષિ ઘર ગામમાં રહ્યા છે. એકલા ઉદાલક રહ્યા ને કોણ કરે સેવાય. વલ્લભ કહે એ ઋષિને થઈ વરવાની ઈચ્છાએ. આગળની કથા 10મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.